જીવનમાં પૈસા કમાવા માટે આપણે પૈસાનો સોર્સ જાણવો ખૂબ જરૂરી છે કે આપણી પાસે પૈસા આવી ક્યાંથી રહ્યા છે. સી, આપણી બધાની ઈચ્છા હોય છે પૈસા કમાવાની, અને એ પણ ભરપૂર માત્રામાં. બિકોઝ પૈસા તો દરેક જણા કમાય છે, મહેનત પણ દરેક જણા કમાય છે, પણ દરેકને એ ભરપૂર માત્રામાં નથી મળતા, અને ત્યાં જ આવે છે ડિસસેટિસ્ફેક્શન કે જેટલી મહેનત કરી રહ્યા છે, જેટલા એફર્ટ્સ મૂકી રહ્યા છે, એટલી માત્રામાં પૈસા નથી મળી રહ્યા. તો એ માટે આપણે આજે એ જાણવું ખૂબ જરૂરી છે કે આપણી પૈસાનો સોર્સ ક્યાંથી આવે છે. અત્યાર સુધી આપણે બધા એવું જ સમજતા હોઈએ છીએ, આપણામાંથી મોટા ભાગના લોકો, કે આપણે જ્યાં જોબ કરીએ છીએ કે બિઝનેસ કરીએ છીએ કે જે પણ કામ કરીએ છીએ ત્યાંથી આપણને પૈસા મળી રહ્યા છે. અગર તમે જોબ કરી રહ્યા છો તો તમારા બોસ સેલેરી પે કરી રહ્યા છે. અગર તમે બિઝનેસ કરી રહ્યા છો, જે પ્રોડક્ટ સેલ કરી રહ્યા છો, એમાંથી તમને પૈસા આવી રહ્યા છે, રાઈટ? તો અહીંયા આપણી એ લિમિટેડ વિચાર આવી જાય છે કે મારા પૈસા મારા બોસથી આવી રહ્યા છે, હું પૈસા કમાઉં છું આ પ્રોડક્ટ વેચવાથી. તો અહીંયા એ ડિફરન્સ સમજવો બહુ જરૂરી છે કે આ જે લિમિટેડ વિચાર છે એને હટાવવાનો છે કે મારા બોસથી મને પૈસા નથી આવી રહ્યા, પણ હું જે કામ કરી રહી છું કે કરી રહ્યો છું એના મને પૈસા મળી રહ્યા છે, અને એ પૈસા મારી પાસે યુનિવર્સથી આવી રહ્યા છે. સી, જ્યારે તમે તમારા મનમાં આ ભાવ, આ એટીટ્યૂડ થોડો ચેન્જ લાવશો કે હું મારું બેસ્ટ આપી રહ્યો છું અને મને યુનિવર્સથી ભરપૂર માત્રામાં પૈસા આવી રહ્યા છે, તો તમને ઓપોર્ચ્યુનિટીઝ વધારે અને વધારે સારી મળશે. સી, આમાં ડિફરન્સ એ આવશે કે અત્યારે તમારી ખાલી લિમિટેડ વિચાર હતો કે આ કંપનીમાંથી પૈસા આવી રહ્યા છે, તો તમારો વિચાર એટલા પૂરતો સીમિત છે કે એ કંપનીના ગ્રોથ ઉપર મારું ઘર ચાલી રહ્યું છે. એ ફેક્ટ છે, બટ એ કંપની બી કોણ ચલાવી રહ્યું છે? ધેર ઇઝ સમ એનર્જી. પૈસા એ ખુદ એનર્જી છે, અને આ બધું જ જે છે યુનિવર્સમાં બધું એનર્જી છે, તો બધું યુનિવર્સને જ આધીન છે. તો ડોન્ટ રિસ્ટ્રિક્ટ યોર થોટ્સ કે આ પર્ટિક્યુલર સોર્સથી જ મને પૈસા આવી રહ્યા છે. ઓપન માઇન્ડ કરો તમારું પૈસાને રિલેટેડ કે મને જે પૈસા આવી રહ્યા છે એ યુનિવર્સથી આવી રહ્યા છે, ઇનફાઇનાઇટ સોર્સથી આવી રહ્યા છે. તો એ પૈસા કમાવાની ઓપોર્ચ્યુનિટીઝ તમારી વધશે, સોર્સિસ વધશે. અગર તમે જોબમાં છો તો તમને એવી સરસ ઓપોર્ચ્યુનિટીઝ મળશે જ્યાં તમારો સેલેરી ગ્રોથ હોય અને કેરિયર બી ગ્રોથ હોય. તો ડોન્ટ રિસ્ટ્રિક્ટ યોર માઇન્ડ કે આ પર્ટિક્યુલર સોર્સથી મને પૈસા આવી રહ્યા છે. જસ્ટ ઇમેજિન એન્ડ ઓપન યોર માઇન્ડ કે મને પૈસા યુનિવર્સથી આવી રહ્યા છે. વચ્ચેનું જે કંપની કે જે બોસ છે એ તો એક નિમિત્ત માત્ર છે. નિમિત્ત છે કે જે તમારી સોચ છે, જે તમારો વિચાર છે, એને એ ફૂલફિલ કરે છે. એ કંપની, એ બોસ એ એક માધ્યમ છે તમારે પૈસા કમાવા માટેનું. હવે અહીંયા એ ટોટલી તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારી વિચાર શક્તિને કેટલી ખોલી અને કેટલી માત્રામાં પૈસા આવકારવા માટે રેડી છો. અગર તમે આ વચ્ચેનો જે બેરિયર છે ને હટાવશો તો યુનિવર્સ તો તમને ભરપૂર માત્રામાં પૈસા આપવા રેડી છે. ઇટ ઇઝ જસ્ટ કે તમારે તમારી વિચાર પરથી આવરણ હટાવવાનું છે કે હું પણ લાયક છું ભરપૂર માત્રામાં પૈસા કમાવા માટે. ઇફ યુ આર સેલિંગ અ પ્રોડક્ટ ઓર અ સર્વિસ, ત્યાં પણ આ જ રૂલ એપ્લિકેબલ છે. તમારે એ રિસ્ટ્રિક્ટ નથી લાવવાનું કે આ મારા આટલા પ્રોડક્ટ કે આટલી મારી સર્વિસ વેચાશે તો હું આટલા કમાઈશ. નો, તમારું માઇન્ડસેટ હોવું જોઈએ કે આ મારી પ્રોડક્ટ સર્વિસ યુનિવર્સમાં જવા માટે રેડી છે, લોકોને હેલ્પફુલ થવા માટે રેડી છે, મારા પ્રોડક્ટ થ્રુ લોકોને લાભ થશે અને એનાથી હું ભરપૂર માત્રામાં પૈસા કમાઈશ. અહીંયા તમારું ઇન્ટેન્શન આવી ગયું લોકોને મદદ કરવાની, અને જ્યારે આપણે ઇન્ટેન્શન હોય છે લોકોને મદદ કરવાનું, ત્યારે યુનિવર્સ પણ આપણને ભરપૂર માત્રામાં મદદ કરે છે. બિકોઝ આપણે યુનિવર્સના જ એક પાર્ટ છે, અને યુનિવર્સનો લો છે મદદ કરવી વિધાઉટ એની એક્સપેક્ટેશન. એ આપણને ફ્રૂટ્સ, એર, વોટર, ઓક્સિજન બધું આપે છે, સામે કંઈ જ એક્સપેક્ટેશન નથી હોતું, અને બધા માટે ભરપૂર માત્રામાં હોય છે. સેમ વે આપણે આપણું કામ કરવાનું છે વિધાઉટ એની એક્સપેક્ટેશન, તો એ ભરપૂર માત્રામાં આવશે.
ઇવન ઇફ યુ આર ઇન અ જોબ, તો તમારું ઇન્ટેન્શન હોવું જોઈએ કે આઈ ગીવ માય બેસ્ટ, હું મારું બેસ્ટ આપીશ. બોસની કે કંપનીની ઉન્નતિ અને પ્રગતિ માટે હું મારું બેસ્ટ આપીશ. ડેલી તમારું અગર આ ઇન્ટેન્શન હશે તો સવાલ જ ઊભો નથી થતો કે તમારું હાઈએસ્ટ પેકેજ કેમ ના હોય. સો જસ્ટ ચેન્જ યોર ઇન્ટેન્શન એન્ડ રિયલાઇઝ કે સોર્સ ઓફ મની, સોર્સ ઓફ ઇન્કમ ઇઝ યુનિવર્સ. ડોન્ટ રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. આ વસ્તુ એક ક્લેરિટી લાવો અને પછી આ થોડુંક માઇન્ડસેટ ચેન્જ કરીને કામ કરતા શરૂ કરો. એન્ડ ધેન જુઓ તમારી લાઈફમાં કેવા સરસ ચેન્જીસ આવે છે. હંમેશા પોતાના અને બીજાના માટે સારું વિચારો, કારણ કે આપણે જે દુનિયાને આપીએ છીએ તે અનેક ગણું થઈને આપણી પાસે આવે છે. આશા રાખું છું આ વિડીયોથી આપને પ્રેરણા મળી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપનો કિંમતી સમય આપવા બદલ અને મને સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.